તારીખ 16/12/2025 મોમાઈ સ્ટુડિયો પાળિયાદ આવેદન ગરડા મામલેદાર સાહેબને ગરડા પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપવામાં આવ્યો કોળી સમાજને દબવાને એટ્રોસિટી લગાવી બાબતની છે। તારીખ 16/12/2025ના રોજ ગરડા મામલેદાર કચેરીએ બહોળી સંખ્યામાં કોળી સમાજના ભાઈઓ, કોળી સમાજની બહેનો, કોળી સમાજના આગેવાનો દ્વારા મામલેદાર સાહેબને અને પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। મનુભાઈ ચાવડા, રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ, અખિલ ભારતીય કોળી સમાજ। મયુરભાઈ જમોળવીર, માધવતા સંગઠન। બોટાદ જિલ્લા પ્રમુખ ડીબી ચૌહાણ। બોટાદ જિલ્લા કોળી અગ્રણી રમેશભાઈ સાકરિયા। બોટાદ જિલ્લા કોળી સમાજ અગ્રણી કિશોરભાઈ વેલાણી। કોળી સમાજ પ્રમુખ સુરેશભાઈ મેર। કોળી સમાજ અગ્રણી કરશનભાઈ ચૌહાણ, ગોબરભાઈ મેર, હરેશભાઈ ઓળકિયા, અશોકભાઈ ડેરવાળિયા, અજયભાઈ ઝાલા। કોળી સમાજ અગ્રણી કિશનભાઈ ચૌહાણ, ચંદ્રકાંતભાઈ સોલંકી, નરેશભાઈ મામેરિયા સહિતના અગ્રણીઓ તથા બહોળી સંખ્યામાં કોળી સમાજના ભાઈઓ બહેનો વગેરે જોડાયા હતા। રિપોર્ટર જયદેવી મંદિર।
અશોકભાઈ ડેરવાળે, યુવા કોળી સમાજ આગેવાન. અશોકભાઈ, મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો દ્વારા એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે. શું કારણ શું છે અને માંગ શું છે? આજથી 3 દિવસ પહેલા બોલાચાલી થયેલી જે ગોરાભાઈ ગોહિલ છે, જે કોળી સમાજના આગેવાન, એની ઉપર એટ્રોસિટીની કલમ દાખલ જે થઈ છે, એ હકીકતમાં યોગ્ય તપાસ થવી પડે અને લાયક હોય તો કરે, બાકી ખોટી ગેરકાયદેસર આવી કલમો લગાડી અને કોળી સમાજના આગેવાનોને દબાવવામાં આવે એવા ખોટા પ્રયત્નો થાય છે. તો મામલતદાર અને PSI સાહેબને આપણે રજૂઆત કરવી છે કે આ એટ્રોસિટી દાખલ ખોટી રીતે થઈ હોય તો એ રદ કરવામાં આવે અને સમાજને ન્યાય આપે, એ જ માંગ છે. કોણે ફરિયાદ દાખલ કરી? ઋત્વિકભાઈ કરીને છે રાઠોડ, તેમે ફરિયાદ દાખલ કરેલી છે. તેની યોગ્ય તપાસ થવી પડે એવી અમારી મામલતદાર સાહેબ અને PI સાહેબને નમ્ર વિનંતી છે. કિશોર વેલાણી, ગરડા શહેર કોળી સમાજ પ્રમુખ. આવેદન પત્ર તમે આપ્યું છે મોટી સંખ્યામાં, શું મુદ્દો છે? આજે અહીંયા કોળી સમાજ દ્વારા મોટી સંખ્યાની અંદર મામલતદાર સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યું છે કે અમારા ગઢડાના કોળી સમાજના આગેવાન ને એક રાજકીય આગેવાન એવા ગોરાભાઈ અને એમના બંને ભાઈઓ ઉપર જે ખોટી એટ્રોસિટીની દાખલ કરવામાં આવી છે તે ખરેખર રદ થાય એ હેતુથી. કારણ કે જે સામેની વ્યક્તિ છે જેને ફરિયાદ દાખલ કરી છે એ ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે છે અને એની ઉપર ઘણા બધા કેસો પણ થયેલા છે. અને આ જે અમારે ગોરાભાઈ છે એક આગેવાન છે અને મંડપનો ધંધો કરે છે અને એક વેપારી લાઈનના માણસ છે અને ખોટી રીતે એમને આમાં સંડોવવામાં આવ્યા છે. તો આ ફરિયાદ તાત્કાલિક રદ થાય એવી અમારી માંગ છે. અન્યથા અમારે આવનારા દિવસોમાં કોળી સમાજ દ્વારા ઉગ્ર આંદોલન ગાંધી સિંધિયારાએ કરવું પડશે. અખિલ ભારતીય કોળી સમાજ ન્યૂ દિલ્હીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ. આજે ગઢડાના કોળી સમાજના આગેવાન પર ખોટી રીતે એટ્રોસિટી એક્ટ મુજબ જે ફરિયાદ દાખલ થઈ છે તે તદ્દન ખોટી ફરિયાદ છે અને ફરિયાદ દાખલ કરનાર માણસ પણ અવારનવાર દરેક વ્યક્તિઓ ઉપર આવી એટ્રોસિટી કાયદાનો ગેરઉપયોગ કરે છે, ગુનાહિત માનસિકતા ધરાવે છે અને એક બુટલેગર જેવા તોફાની ને આવા આવારા તત્વ જે એટ્રોસિટી એક્ટ નો ગેરઉપયોગ કર્યો છે. તો આ જે FIR દાખલ થઈ છે તદ્દન ખોટી FIR છે. એ FIR રદ થવી જોઈએ અને જ્યાં સુધી FIR રદ નહીં થાય ત્યાં સુધી ગઢડા શહેર, તાલુકા, બોટાદ જિલ્લાના તમામ કોળી સમાજ અને બાકીના તમામ સમાજોનો સાથ છે અને સાથે રહીને ગાંધી સિંધિયા માર્ગે મામલતદાર ઓફિસની સામે જો આ ફરિયાદ રદ નહીં થાય તો ગાંધી સિંધિયા માર્ગે અમારે આંદોલન કરવાની ફરજ પડશે. આ એટ્રોસિટી એક્ટ ને DSP બોટાદ અને કલેક્ટર બોટાદને રજૂઆત કરવામાં આવશે અને જ્યાં સુધી આ એટ્રોસિટી નહીં રદ થાય તો આને કોર્ટમાં પણ ચેલેન્જ કરવામાં આવશે અને આ ખોટી ફરિયાદ દાખલ કરનારની સામે પણ બીજી FIR કરવામાં આવશે. અને આ અમારા કોળી સમાજના આગેવાનને ખોટી રીતે દબાવવાનો જે પ્રયત્ન થયો છે તદ્દન ખોટો છે, ગેરવાજબી છે અને એટ્રોસિટી એક્ટનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે.